સુરતના રસ્તાઓ પર લક્ઝરી કારનો કાફલો જોઈ તમે ચોંકી જશો. તમને લાગશે કે આ કોઈ મોટા નેતા કે મંત્રીનો કાફલો હશે, પરંતુ આ દ્રશ્યો સુરતના નબીરાઓના છે, જેઓ મોંઘી દાટ કાર સાથે રોડ પર સીન સપાટા કરી રહ્યા છે. BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે નબીરાઓ રોડ પર જોખમી સ્ટંટબાજી કરી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તમામ નબીરા ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ ઓલપાડના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટમ હેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે હજુ માત્ર ધોરણ 12માં અભ્યાસ કરે છે તેમના માતા પિતાએ તેમને મોંઘીદાટ કાર હાથમાં પકડાવી લીધી છે. શું તેમનો પરિવાર તેમના નબીરાઓની હરકતોથી અજાણ છે? વિડીયોને લઈ ફાઉન્ટન હેડ સ્કૂલે પણ હાથ ઊંચા કરી દીધા છે. આ તરફ વિડીયોના આધારે પોલીસે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ એ સવાલ એ છે કે આવા નબીરા કોઈ મોટા અકસ્માતને અંજામ આપશે તો તેનું જવાબદાર કોણ? તેમના માતા પિતા કે પછી બીજું કોઈ? શા માટે 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાર આપવામાં આવે છે? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.